ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીનું આજે રેલ માર્ગે વડોદરા શહેરમાં આગમન થયું હતું, જ્યાં વડોદરા રેલવે સ્ટેશન પર વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુ રોકડિયા તથા પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે બાદ સીધા તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા પહોંચ્યા હતા, જેમાં તેઓ સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા હતા। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ વિગતવાર માહિતી નકશા સાથે સમજાવી હતી। આ તકે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને તાત્કાલિક કઈ રીતે શરૂ થાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ હતી। મુખ્યમંત્રીએ તાત્કાલિક વડોદરા પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે બેઠકમાં જ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને 24 કલાકમાં કામગીરી ચાલુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા હતા। જે પ્રકારે લોકોને સરકારે પાલિકાએ વચન આપ્યું હતું, આવનારા વરસાદની સિઝન પહેલા પાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની જે કોઈ કામગીરી છે તે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવશે। હું આજે પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું, હમણાં સાઇટ વિઝિટ કરી છે, ત્યારબાદ પ્રેઝન્ટેશન થશે। 24 કિલોમીટરના વિસ્તારમાં કામ કરવાનું છે। હું વડોદરા પાલિકાની ટીમને અભિનંદન આપું છું। 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું, તે માટે અલગ અલગ બેઠકો થઈ પ્લાનિંગ કરીને કામ શરૂ કરી દીધું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 45 દિવસમાં 50%થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આગામી સમયમાં વધુ ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે। દેશમાં વડોદરા પહેલું શહેર છે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું વાયદો નહીં, પરંતુ ટેન્ડરિંગ પૂર્ણ કર્યા બાદ આટલા દિવસોમાં 50% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। સિંચાઈ વિભાગને પણ બોલાવવામાં આવ્યા છે। આ કામગીરી વર્ષો સુધી ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે। આ કાર્યમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે, વધુમાં વધુ મોરલ સપોર્ટ આપવાની જરૂર છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલા વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। હું આજે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું। હમણાં સાઇટ વિઝિટ કરી છે, આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે। કુલ મળીને 24 કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે, ડ્રેજિંગનું કામ છે, મોડિફિકેશનનું કામગીરી છે, 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી, હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું કે 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું। ભાઈ, આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે। વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર 50%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। અને વરસાદ પહેલાં મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે। અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે અને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે। આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે। સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી, વડોદરાને આશીર્વાદ રૂપી આ જે યોજના છે અને કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધીએ। ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે। અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક
આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. એટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે. તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે એ ચાલુ કરી લેવામાં આવી છે. અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે. અલ્ટિમેટમ હમણાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આવ્યો છે અને ગુજરાત સરકારની જે કામગીરી છે એ કામગીરી માટેની જે ચર્ચા છે એ ચર્ચા જોડે જોડે જે પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે એ અલ્ટિમેટમ પહેલાં અહીંયાથી છોડાઈ એટલે કે દેશ છોડવા માટેની જે કંઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આપી દેવામાં આવી છે. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ વિશ્વામિત્રી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી. સાથે જ જિલ્લા અને તાલુકા શહેરના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 32% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી ઝડપી છે. તેમણે આ પ્રોજેક્ટને સરકારની ઉચ્ચ પ્રાથમિકતા ગણાવી અને સમયસર પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ખૂબ ઝડપથી પ્રી મોન્સૂનથી લઈને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ આ બધા જ કામો આપણે વરસાદ પહેલા પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે. અને મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે અભિનંદન આપતા હોય તેનો મતલબ મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારીઓ ખૂબ સારી રીતે કરી છે. અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે તૈયારીઓ કરી છે અને જે પ્રકારે આવનારા દિવસોનું પ્લાનિંગ છે, આ પ્લાનિંગમાં આપણે ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરી. ભાઈ 45 દિવસ થયા છે અને દરરોજ 1% કામગીરીનું જે ટાર્ગેટ હતો એનાથી આજે આગળ ચાલી રહ્યા છે. સૌ પદાધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટી તંત્ર બધા સાથે મળીને વડોદરાના નાગરિકોના હિતમાં રાત દિવસ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યા છે. અને મને 100% વિશ્વાસ છે કે ટીમ વડોદરા આમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરશે. નાના નાના ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને શહેરના હજારો લાખો લોકોના જીવના રક્ષણ માટે આશીર્વાદરૂપી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ લોકોએ સાથે મળીને કામગીરી કરીને વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકોનું સપનું સાકાર કરવા માટે આગળ વધવું જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.